તો મિત્રો, આજે આપણે એક એવા ટોપિક વિશે વાત કરીશું કે જેનો રોગ અત્યારે આખા સમાજમાં ફેલાયેલો છે અને તેની નુકસાની આખો પરિવાર કરે છે, આખો સમાજ કરે છે. તેની નુકસાની એ છે વ્યસન. વ્યસન એક એવી વસ્તુ છે કે જે માણસ કરતો હોય ને વ્યસન, એને તો નુકસાની આવે જ છે, પણ સાથે સાથે એના પૂરા પરિવારને નુકસાની આવે છે. એનો પરિવાર મતલબ તેના સગાવાલા, તેના આડોશી પાડોશી, કે તેના ગ્રામજનો છે, તેના જે પણ હિતેચ્છુ હોય, તેના મિત્રો છે, એ બધાને નુકસાની આવે છે. વ્યસન એવી ખરાબ વસ્તુ છે કે જે પોતાને તો ડૂબાડે જ છે, પણ સાથે સાથે બીજા 4 માણસોને પણ ડૂબાડે છે. હવે આજે આપણે એ વાત કરીશું વ્યસન વિશે, કે વ્યસન ના કરવું જોઈએ. બરાબર છે? તમારા માટે નથી કહેતો, તમારા પરિવાર માટે તમારે ના કરવું જોઈએ. બરાબર છે? તમારી થોડાક સમયની મજા એ પરિવારના આખા જિંદગીની સજારૂપ થઈ જાય છે. તમારી થોડા સમયની મજા એ તમારા પરિવારની આખા જિંદગીની સજારૂપ થઈ જાય છે. સજારૂપ. બરાબર છે? તો વ્યસન છે, ઘણા બધા માણસોને મેં જોયા છે નાની ઉંમરમાં અને મોટા પણ છે કે જે તમાકુ ખાય છે, પાન માવો ખાય છે, સિગરેટ પીવે છે, બીડી પીવે છે, દારૂ પીવે છે, ડ્રગ્સ લે છે. બરાબર છે? આ બધી વસ્તુ તમારા માટે તો હાનિકારક છે ને છે, પણ સાથે સાથે તમારા પરિવાર, તમારા સગાવાલો માટે પણ એટલી જ હાનિકારક છે. તમારી જિંદગીની તો પથારી ફેરવે જ છે આ વસ્તુ, પણ તમારા પરિવારની જિંદગીની પણ પથારી ફેરવે છે. હવે કોઈ માણસ એવો છે કે જે પાન માવો ખાતો હોય, તો પાન માવો તમે લ્યો ને ત્યારે તમાકુની જે પડી હોય ને, પડી એના ઉપર જ ચિત્ર દોરેલું હોય છે. કેવું કે તેને આટલું મોઢું જ નથી, એવું ચિત્ર દોરેલું હોય છે. અને તેની અંદર ચોખ્ખા શબ્દમાં લખેલું હોય છે કે તમે જો આ ખાશો ને તો આ વસ્તુ તમારી નીકળી જશે, તમારા શરીરમાંથી આ વસ્તુ નીકળી જશે. બરાબર છે? એમાં દોરેલું હોય છે, ચોખ્ખું લખેલું હોય છે, છતાં પણ મોજ શોખથી બધાય ખાય છે. બધાય ખાય છે મોજ શોખથી, એમ બતાવવા માટે કે લે હું કેવો આમ સુરવીર છો કે હું પાન માવો ખાઉં છું. અને મેં જોયું કે ઘણી જગ્યાએ જુવાનિયા ઊભો હોય ને, ફૂંફૂં કરતા હોય, સિગરેટ પીતા હોય, આમ સ્ટાઇલ મારતા હોય સિગરેટ પીને. અલ્લા ભાઈ, તને કંઈક થશે ને તારો પરિવાર ધંધો લાગી જશે. તને કંઈક થશે ને તારો પરિવાર, તારા મા બાપ, ભાઈ બહેન જે કંઈ છે ને એ ધંધે લાગી જશે. તારી પત્ની છે, બાળકો છે, ધંધે લાગી જશે. એ ફૂંફૂં કરવાની વસ્તુ નથી, સ્ટાઇલ મારવાની વસ્તુ નથી. એ બધું રહેવા દ્યો ભાઈ, વ્યસન. બરાબર છે? તો પાન માવો જે ખાતો હોય ને એના ઉપર લખેલું જ હોય છે કે તમારું જડબું કાઢી નાખવામાં આવશે, ત્યાંથી તમને કેન્સરની શરૂઆત થશે. બરાબર છે? બિસ્ટોલ પીતા હોય ને તો એના બિસ્ટોલના પેકેટમાંથી દોરેલું જ હોય છે કે સૌથી પહેલાં તમારા ફેફસા છે ને, ફેફસા પતી જવાના છે. એ સિગરેટ તમે પીશો ને તમારા ફેફસા પતી જશે, એ પાકું છે. બરાબર છે? એટલે એના માટે કંપની દોરીને જ આપે છે, નીચે લખીને પણ આપે છે, તમે આ વસ્તુનું સેવન કરશો એટલે આ વસ્તુ થશે, એવું લખેલું જ હોય છે. છતાં પણ સ્ટાઇલ મારવા માટે પીવે છે. મેં ઘણા એવા, મારા જ મિત્રો છે એવા ઘણા મેં જોયેલા છે કે જે 4-5 માણસોની વચ્ચે શરમ અનુભવે છે. ના ખાતા હોય ને તો શરમ અનુભવે છે, તો એને બતાવવા માટે થઈને ખાય છે. એટલે હું પોતે નથી ખાતો કાંઈ વસ્તુ, તો અમે શું કોઈ ભેગા નહીં બેસતા હોય? અમારે કોઈ સાથે સંબંધ ના હોય, સારા એવા સંબંધ નહીં હોય, અમે કોઈના મિત્ર નહીં હોય, સગાવાલા નહીં હોય, નથી ખાતા અમે, છતાં પણ છે અમારે સગાવાલા. તો ભાઈ, ખાઈને બતાવવાની જરૂર નથી. એ તો તમારા સ્વાસ્થ્ય માટે છે. જે ખાશે એ ભોગવશે, સાથે સાથે એનો પરિવાર પણ ભોગવશે. તકલીફ અહીંયા છે. કેટલાક એવા માણસો છે કે જે દારૂ પીવે છે. બરાબર છે? હવે ભારતની અંદર દારૂ પીવાની વસ્તુ જ નથી. આપણી ભારતની જે આબાદી છે એને દારૂ પીવાની જરૂર જ નથી. એની હોજરી માટે દારૂ બનેલો જ નથી. આપણી હોજરીને દારૂની જરૂર જ નથી. દારૂ ઠંડા પ્રદેશોની અંદર શરીરને ગરમ રાખવા માટે જરૂરી માત્રામાં લેવામાં આવે છે. દારૂ છે ને એ ઠંડા વિસ્તારની અંદર, જે કે જ્યાં બરફ આચ્છાદિત વિસ્તાર છે તે વિસ્તારની અંદર શરીરને ગરમ રાખવા માટે, હોજરીને ગરમ રાખવા માટે જરૂરી માત્રામાં લેવામાં આવે છે. આખી આખી બોટલ એ પણ નથી પીતા. એ પણ કે જેટલો જરૂરી હોય શરીર માટે એટલી જ લે છે. દારૂ છે એ સૌથી પહેલાં તમારું લીવર ફેલ કરશે. તમારું યકૃત, કે જે લીવર છે ને એ જે લોહીને ચોખ્ખું રાખે છે ને, એ સૌથી પહેલાં એ ફેલ કરશે. બરાબર છે? મારા ધ્યાનમાં
મારા ધ્યાનની અંદર એક એવો પરિવાર છે કે એ ભાઈ પાન માવો તમાકુ ખાતા હતા, બરાબર છે. એનો આખો પરિવાર ધંધે લાગી ગયો હતો, આખો પરિવાર. એના એ ભાઈના મમ્મી પપ્પાએ, એના મા બાપે, એના સગાવાલાએ ઘણી બધી મહેનત કરી તેને છોડાવવા માટે, પણ ના છોડ્યું, બરાબર છે. અંતે એ ભાઈને કેન્સર થયું, બરાબર છે. આખો પરિવાર ધંધે લાગ્યો. એના મા બાપે, એ ભાઈના મા બાપે આખી જિંદગીની કમાણી, આખી જિંદગીની કમાણી એ ભાઈ પાછળ ખર્ચી દીધી, છતાં પણ એ ભાઈ ના બચી શકે. હવે એ મા બાપ ઉપર શું વીતતી હશે, એ પરિવાર ઉપર શું વીતતી હશે, બરાબર છે. મારી સામે જનો દાખલો છે આ વસ્તુ. હું જે કહી રહ્યો છું હું સાચી વાત કહી રહ્યો છું, ખોટું નથી. મેં મારી નજરે જોયેલું છે કે એના મા બાપ આખી જિંદગીની કમાણી ભોગવી, બરાબર છે. કમાણી તો ભોગવી, એની સાથે સાથે તેના જે હિતેચ્છુ હતા, કે જે આડોશી પાડોશી છે, તેના ભાઈઓના છે, કે સગાવાલા છે, એવા બીજા 4 જણા એ ભાઈ સાથે સાથે દરરોજ દવાખાને જતા, ડેઈલી. રોજ સવારે ઉઠીને પહેલાં દવાખાને જવાનું, બરાબર છે. કામ ધંધો છોડીને પોતપોતાનો. એમાંથી એક ભાઈ બિઝનેસમેન છે, એક ભાઈ પોતાનો નાનો ધંધો ચલાવે છે, એક છે એ ખેડૂત છે, બરાબર છે. તો એ બધા પોતપોતાના કામ મૂકીને આ એક ભાઈની પાછળ દવાખાને જતા સવારમાં ઉઠીને રોજ, કે રેડિયેશન આપવાનું હોય, કે કીમોથેરાપી આપવાની હોય. અલા ભાઈ, તમને સમજાવી છીએ તો તમે સમજી જાઓ, પછી બધા જણાને 4 જણા જરૂર પડે છે, બરાબર છે. તમારા એક પાછળ તમારો આખો પરિવાર ભોગવે છે. તો તમે જરાક સમજો, વિચારો, તમારા પરિવારનું વિચારો, તમારું ન વિચારો તમારા પરિવારનું વિચારો, કે જે પોતાની આખી જિંદગી કમાણી કરે છે, તો તમારા દવાખાનાના ખર્ચા માટે તો નથી કરતા ને ભાઈ. હા, કોઈ એવી કુદરતી આફત હોય ને દવાખાનું આવી ગયું હોય, બરાબર છે, તો એ વસ્તુમાં કોઈ પણ કાંઈ પણ ના બોલે, કોઈ પણને કાંઈ થાય નહીં. બધા પોતપોતાના હિતેચ્છુ હોય, બધા પરિવારના સભ્યો એકબીજાને પ્રેમ કરતા હોય, બરાબર છે. પણ આ એક એવી વસ્તુ છે કે તમને સમજાય છે, છતાં પણ તમે લ્યો છો. હવે મારા એક બીજા ઓળખીતા છે, તેમને બીડીનું વ્યસન હતું. ડૉક્ટરે ના પાડી હતી કે ભાઈ તમે બીડી સિગરેટ મૂકી દો, તમારા ફેફસા પતી ગયા છે, બરાબર છે, છતાં પણ ના મૂકી. હવે એમના દીકરાએ ઘણા દવાખાનામાં ધક્કા ખાધા, બરાબર છે. રોજ ઉઠીને દવાખાનામાં જવાનું, શ્વાસને ચડી જાય, ચાલતા શ્વાસ ચડી જાય, ફરી દવાખાને લઈ જવાના, બરાબર છે. તો તમારા એક પાછળ તમારો પરિવાર હેરાન થાય છે, તો ભાઈ શું કામ તમે એવું કરો છો? મારા જ એક ફ્રેન્ડના પપ્પા, આ સત્ય હકીકત છે આ વસ્તુ. તમારે કોઈને ઈચ્છા હોય તો હું તમને જણાવીશ નામ સાથે. મારા ભાઈબંધના પપ્પા, તેને આલ્કોહોલનું વ્યસન હતું, બરાબર છે. ડૉક્ટરે ના પાડેલી કે તમે આલ્કોહોલ ના લો, બરાબર છે, આલ્કોહોલ ના લો, છતાં પણ એને એના પરિવાર ઉપર આલ્કોહોલ પ્રિય હતો, બરાબર છે. તો એનું લીવર ફેલ થઈ ગયું. હવે લીવર ફેલ થઈ ગયું ને, તો લીવર આપવા માટે ડોનર નથી મળતા. પછી 6 મહિના 12 મહિના ગયા પછી ડોનર મળ્યા. એમના પોતાના બેન, એને પોતાનું લીવર કાપીને એ ભાઈને આપ્યું, બરાબર છે. પણ એ બેનને ડૉક્ટરે એમ કીધું કે 3 મહિના 6 મહિના સુધી તમારે કોઈ પણ પ્રકારનું કામ નથી કરવાનું. હવે આ ભાઈની ભૂલ એના બેન ભોગવે, આ એક ભાઈની ભૂલ એના બેન ભોગવે છે, કે કંઈ કામ નહીં કરવાનું, ઘરમાં બેસી રહેવાનું, કોઈ પણ સાથે બહાર ફરવા નહીં જવાનું, કે કોઈ પ્રસંગમાં નહીં જવાનું, માણસો વચ્ચે નહીં જવાનું, બરાબર છે. તો શું કામ ભાઈ આ બધું શું કામ કરો છો? તમે મૂકી દો, તમારા નહીં તો તમારા પરિવાર માટે તો મૂકી દો. આ તમારી એક ભૂલ છે ને, તમારા આખા પરિવારને ખાઈ જશે. તમારા આખા પરિવારની જે કમાણી છે, તો એ દવાખાને લઈ જવા માટે તો કમાતા નથી ને ભાઈ. એને આખી જિંદગી મહેનત કરી છે કંઈક સારી વસ્તુ કરવા માટે, આગળ વધવા માટે, અને એ જે કમાણી છે દવાખાનામાં નાખી દઈએ, બરાબર છે. એ જે હાલત થાય ને પરિવારની, કોઈને ના ખબર હોય, પરિવારને ખબર હોય, તો તમે આ બધી વસ્તુ મૂકી દો, સ્ટાઇલ મારવાનું બંધ કરો, પાન માવો ખાવાનું, તમાકુ ખાવાનું બંધ કરો. આ વ્યસન ખોટી વસ્તુ છે, ખોટા માર્ગે તમે જાઓ છો. દુનિયામાં ઘણી બધી વસ્તુ ખાવાની છે, બરાબર છે. ઘણા બધા ફ્રૂટ છે, કેળા ખાઓ, કીવી ખાઓ, સફરજન ખાઓ, લીચી છે, પાઇનેપલ છે, નારિયેળ પાણી દરરોજ પીવો. હવે નારિયેળ પાણી આવે કેટલા રૂપિયાનું? 20 રૂપિયાનું નારિયેળ આવે, 20 થી 25 રૂપિયાનું નારિયેળ આવે. દરરોજ એક નારિયેળ તમે પીવો. દરરોજ 100 રૂપિયાના માવા ખાઈ જાઓ છો. એના કરતાં તો તમે પરિવારના 4 જણાના એક નારિયેળ પીવો ને, તો પણ પરિવારની હેલ્થ સારી રહે. તમારો એકનો ખર્ચો આખા પરિવારને બાટી દો ને એક નારિયેળની અંદર, તો પણ બધાની હેલ્થ સારી રહેશે.
બરાબર છે. 100 રૂપિયાના માવા ખાવા એના કરતાં 25 રૂપિયાનું એક નારિયેળ લઈને 4 જણા નારિયેળ પી શકો તમે તમારા પરિવારની અંદર. બરાબર છે. સિગરેટ 15 રૂપિયાની 20 રૂપિયાની સિગરેટ આવે, 100 રૂપિયાની દરરોજ સિગરેટ પી જાઓ તો ચોખા ગાયનું ઘી ખાવ ને, 1 કિલો ઘી તમારાથી ખૂટશે નહીં 1 મહિનાની અંદર. એ તમને મોંઘું લાગશે. 1500 રૂપિયાનું ઘી ચોખ્ખું છે ને એ તમને મોંઘું લાગશે, અને રોજ 100 રૂપિયાની સિગરેટ પીવો છો ને એ તમને સસ્તી લાગશે. તમારા ઈ વ્યસન સારું તેને આખો પરિવાર ભોગવે પછી. બરાબર છે. ખાલી ફાઇનાન્શિયલી નહીં, માઇન્ડથી પણ. કેમ કે તમને પછી તમારા પાછળ એને ખર્ચા કરવાના છે, તમારી પાછળ ધક્કા ખાવાના છે. કાંઈ કોઈ એમ તો કહેવાનું નથી કે ભાઈ અમે તમને ના પાડી હતી, હવે તમારા દવાખાનાની જરૂર છે, અમે નહીં આવી. કોઈ એવું તો કહેવાના નથી, કેમ કે એ બધાએ તમને પ્રેમ કરે છે. તોય છતાં તમે સમજતા નથી. આ વસ્તુ સમજો ભાઈ, આ મૂકી દો. બરાબર છે. સારી વાત નથી. દુનિયાની અંદર ઘણી બધી વસ્તુ ખાવા પીવાની છે. બરાબર છે. દરરોજ 100 રૂપિયાનું તમે તમાકુ, પાન, માવો, બીડી જે કાંઈ લેતા હોય એ 100 રૂપિયા બચાવો અને 1 મહિને 3000 રૂપિયા ભેગા થાય. એ 3000 રૂપિયાનું તમે તમારા નાના દીકરા દીકરી જે કાંઈ હોય ને એને એક નવીન વસ્તુ લઈ દો ને તમે, તો એ એટલા ખુશ થશે ને કે તમારા આ જે તમાકુ બીડી ખાવ છો ને એ બધું તમને ખબર પડશે કે કેટલા ખુશ થયા એમ. એના કરતાં તો ક્યાંય વધારે સુખ આપશે તમને. એટલું પાન, માવો, બીડી, તમાકુ સુખ નહીં આપી શકે. એથી જ હજુ વધારે તમને એ સુખ આપશે. તમે તમારા મમ્મીને એક સાડી ગિફ્ટ આપો, તમારા ધર્મપત્નીને એક સાડી ગિફ્ટ આપો, એને તમે લઈ નહીં દો. એ બધા જૂની સાડીઓ પહેરીને ફરતા હશે અને તમારે અહીંયા મજા કરવી છે. એટલે ભાઈ એ વસ્તુ જો તમારા પરિવારનું વિચારો. જો તમારે કોઈ છોકરા છોકરી હોય તો તમે એનું વિચારો. બરાબર છે. આગળ વધો. જીવનની અંદર ઘણી બધી વસ્તુ ખાવા પીવાની, મોજ શોખ કરવાની છે. એ બધું કરો. આ બધું ના કરો. આપણા કામની વસ્તુ નથી. આ વ્યસન છે. ઘણા બધા એવા માણસો પણ મેં જોયા છે કે આપણે એમ કહીને કે તમાકુ, પાન, માવો, આ બીડી છે એ નુકસાન કરે, તો એ આપણને સલાહ આપે કે જે નથી ખાતા એને શું કાંઈ નથી થતું. અરે ભાઈ થાય છે, એને થાય છે. નથી ખાતા એને થાય છે. પણ એવા કેટલા માણસો છે? 101 માણસ નથી એવો કે જે નથી ખાતો ને એને એવું બધું થાય છે એમ, આવી માંદગી આવે છે. 101 માણસ નથી. હું ઘણા બધા દવાખાના ફર્યો છું. મેં ઘણો બધો સર્વે કરેલો છે આ વસ્તુ ઉપર કે જે આ બધી વસ્તુ વ્યસન કરે છે એને 100% થાય છે. પણ કોક જ રેર કેસ જ એવું હોય છે કે જેને નથી ખાતા, કાંઈ પણ પ્રકારનું વ્યસન નથી, છતાં એને થયું હોય. એવો 101 માણસ નથી. એટલી ટકાવારી છે. એટલામાં તમે સમજી લો. બરાબર છે. પછી તમે હેરાન થશો. તમે પોતે તો હેરાન થશો ને થશો. બરાબર છે. તમને જો અહીંયા ઓપરેશન આવશે, મોઢું જ કાપી લેશે તો તમે ખાશો શું? કેવી રીતે ખાશો? સિગરેટ પીતા હશો, તમારા ફેફસા પતી જશે તો શ્વાસ લઈશો કેવી રીતે? 5 ડગલા હાલી નહીં શકો, ત્યાં તમને શ્વાસ ચડી જશે. બરાબર છે. દારૂ પીતા હશો તો લીવર કાપી નાખશે તો તમારું લોહી ચોખ્ખું થઈ છે કેવી રીતે? લોહી જ નહીં વધે શરીરની અંદર. પછી તમે આવા હશો ને આવા થઈ જશો. સમજો મારી વાતને. આવા હશો ને તમે તો આવા થઈ જશો. લોહી જ નહીં શરીરમાં ચોખ્ખું થાય. હાડકાના પ્રોબ્લેમ થશે તમને. તમારું મગજ પહેલાં પતી જશે આ બધી વસ્તુથી. સૌથી પહેલાં મગજ કામ કરતું બંધ થઈ જશે પછી. તો આ બધી વસ્તુ મૂકો. સારી સારી વસ્તુ તમે અપનાવો. સારા કપડાં પહેરો, સારી જગ્યાએ ફરવા જાઓ, સારી સારી વસ્તુ ખાઓ. બરાબર છે. આ વસ્તુ જરૂરી નથી. જો તમે આ વસ્તુ મૂકી દેશો ને, ખાલી 2 મહિના માટે મૂકી દો અને જે રૂપિયા બચે ને એ રૂપિયાથી તમારા પરિવાર માટે કાંઈક વસ્તુ ગિફ્ટ આપો. પછી તમે તમારી સામે જ ઉદાહરણ જોઈ લેશો કે કઈ વસ્તુ સારી છે. પાન, માવો, બીડી, તમાકુ ખાવું એ જ જરૂરી છે કે આ જરૂરી છે? તમને કઈ વસ્તુ છે ને એ સુખ આપે છે તમે તમારી આંખે જોઈ લેજો. ખાલી 2 મહિના માટે આવું કરજો. બરાબર છે. મારું ના માનતા, પણ આ 2 મહિના માટે આ ઉદાહરણ તમે તમારી જાતે જ બનાવજો ઉદાહરણ. બરાબર છે. આ વસ્તુ લઈને તમે ટ્રાય કરજો. તમે દરરોજ 1 નારિયેળ પાણી પીજો. 2 મહિના પછી તમને નારિયેળ પાણીનો ફાયદો થાય છે, પાન માવાનો ફાયદો થાય છે. તમે તમારી જાતે જોઈ લેજો. બરાબર છે. ચાલો, થેન્ક યુ.